ઉગમ સાહેબ કી જય, પૂંજલ પીરની જય, હરજીવન બાપાની જય, લાભેશ્વર નાથની જય, દેવારામ બાપાની જય, સર્વે સંતોની જય, ઉગમ ફોજની જય. અમે તો ખાસ એવા ભાવથી આવ્યા છીએ. મારા અરે 15-17 માણસો છે. અમને વધારે ને વધારે રામગીરી બાપુનો સત્સંગ સાંભળવાની આશાએ જ આવ્યા છે ભાઈ. કારણ કે સંત ન હોત સંસારમાં તો જલજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર સે ઠારત ઠામો ઠાર. એક ખાલી પાવડાની ફાઇડ હોય ને એવડા મોબાઈલમાં આપણા મહાપુરુષ સંતો, નિરાત સ્વામીના સંતો, ઉગમ સાહેબના સંતો જે સત્સંગ કરે છે ને એ સત્સંગ અમે નવરા પીડ્યા હોય. જો કે કામ ધંધા વાળાને તો નવરું થાય ત્યારે મોબાઈલ જોવાય ને. અમારે તો કઈ કામ ધંધો છે નહીં. કારણ કે હવે કામ ધંધો તો हाथ पग तेरा ध्रुजन लगा चलते है डगम डगा मुख माथी दांत गया बोलत है भगम भगा. आ जोबनिया कौन वाटे गया देखो ने पगी भगा. એટલે હવે જોબન વ્યુ ગયું છે બરોબર. એટલે કામ આપણે કઈ કરતા નથી. એટલે એ કરવાનું. કોઈ પણ આપણા આંગણે આવ્યું હોય બરોબર, એને ચા પાણી પાવી ને દેવી ને ઘડી થોડીક બે સદગુરુ મહારાજના ઘરની બે વાતો કરીએ અને બધા મહાપુરુષનો સત્સંગ સાંભળીએ. ઘણા ટાઈમથી અમે રામગીરી બાપુ રેથલના છે અને એમનો સત્સંગ સાંભળવી, સુરતના મણિરામ બાપાના સત્સંગ સાંભળવી, જંતીરામ બાપાનો સત્સંગ સાંભળવી, અમારા રાજકોટની માલપા હમણાં કિશન ભજન બોલ્યો ને કહે સાગર સુણો રીજનો, એ નંદારામ બાપાનો શિષ્ય હે. નંદારામ બાપા સીધા જ પાવર હાઉસમાં ઉગારામ બાપા પાસે એમને સેવા કરી અને ગુરુને માથે કૃપા ધારણ કરાવી અને પોતે મહાન એવા ભીખુરામ આવ્યા હતા. એક બે બીજું જે તેજ રહી ત્યારે આવ્યા હતા ભીખુરામ, એમના પિતા. એટલે અમારા બધાનો એવો ભાવ હતો. પણ એક તો આપણા બધા મહાપુરુષ સંતો જે કહેવાય, આ બધા હંસો પ્રેમી જનો કે ભાઈ અત્યારે પંચાળા યુગની માલપા કોઈને નવરાશ નથી ઘડીકની. અને છતાંય ક્યાંથી ક્યાંય બધા ભાઈઓ બહેનો દીકરીઓ વડીલો બધા એકાબીજીના ભાવ અને પ્રેમથી આપણે ભેગા થાવી છીએ. અને બીજું કે સત્સંગ વિના મન સમજે નહીં, ભલે કરો કોટી ઉપાય, આપમાં વસે આપણો આત્મા જોયા વિના જીવ પણ નહીં જાય. એટલે સત્સંગ વાત બીજી છે. પણ આવા મહાપુરુષો જયારે જ્ઞાન ધારા પ્રગટ કરે ને, જેમ નિશાળની માલપા બાળક ભણતો હોય અને એ શિક્ષક બધા નિશાળિયાને એક જ સરખું સમજાવે, કોઈને વધુ ઓછું ન સમજાવે, સરખું જ સમજાવે. પણ જિજ્ઞાસુ જે શિષ્ય હોય એ ઝીલી લે શબ્દને. એટલે આપણે આ બધા એક જાતનું
ટ્યુશન ગણવું હોય તો ટ્યુશન છે આ મનને સમજાવવા માટેનું. કારણ કે હર હંમેશાની માટે મન છે ને, જેમ આપણા મકાનની મારી પાસે જેમ કચરો કરી જાય એને હાવણી લેવી પડે, તારે વરાય ને હાવણી વેસાતી લેવા જવાની અને કચરો તો રેઢો રેઢો આવી જવાનો ને. એમાં આ મનની મારી પાસે કચરો રેઢો રેઢો આવી જાય. એના માટે સત્સંગ રૂપી સાવણીની જરૂર છે અને આવા મહાપુરુષ સંતનો સમાગમ કરવાની જરૂર છે. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી સજ્જન માણાનો સંગ કરીએ તો આપણામાં કાયમને માટે પ્રગટે પ્રેમની હોળી. આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. મારે બીજી કઈ લાંબી વાત કરવી નથી, આટલું બોલી અને હું તમને એમ કહું છું ભાઈઓ અને બહેનો કે જે આપણને સદગુરુ મહારાજે શબ્દ આપ્યો છે ને એના ઉપર વિશ્વાસ રાખજો. આ તો વિશ્વાસ હશે ને તો જ એના ઘરે વધામણા ઉનગર આવ્યો અમર અતીત અલખ ને આરાધો આત્માને સાધો જીવન કે નર જોગી જોગી મારો જન્મ સુધારસ. એટલે જગતની માલપા આવા સંત બડા હિતકારી એમના જન્મ તણી બલહારી. એમના થકી તો આપણે આ મેરાવડા થાય છે સંતોના થકી. કારણ કે સ્વયં અનુભવ તો એમને કરેલો છે, રસોઈ એમને બનાવી છે, પણ આપણે તો પીરસવા મંડાણા છે. આપણે બીજું શું કરીએ છીએ? પીરસી. આ સંતોની પ્રસાદી છે ભાઈ, આપણે નથી. સંતોની પ્રસાદી આપણે પીરસવી છીએ, તાજી કરવી છે અને બધાના ભોગ ભરાય અને બધાને આનંદ રહે. કારણ કે જ્યાં સુધી તરસ્યા ભૂખ્યા હોય ને ત્યાં સુધી આ કઈ ભાવે નહીં, સમજાક નહીં. એટલે આ મનને ભોગ ભરવા માટે થઈ અને સત્સંગની જરૂર છે, આવા મહાપુરુષ સંતોને શરણની જરૂર છે. એટલે અમે તો આ બીજી વાર આવ્યા અને બહુ અમને આનંદ થાય છે. આ ગણે એટલે બધા અમારા ભાવિક ભક્તો બધા આપણા ઉગમ ફોજના જ છે. એ બધાએ કે આપણે એકવાર જવું છે, પણ 2-3 વાર અમારે એવું અડકડતું કઈક એવો પ્રસંગ આવી જતા હતા, નહોતું હોતું. આપે તો હાસ વાટીને બધા 500 ગામના ભેગા થઈ ગયા અને 500 ગામના ભેગા હું 4 દી 5 દી ફોન કરીને બધાને તૈયાર કરી દીધા. અને આજ અમને આવો બધો લાભ મળ્યો છે. હવે અમારે ગિરિબાપુ રામગીરી બાપુનો જ સત્સંગ સાંભળવો છે થોડીક વાર. ભલે. જય ગુરુદેવ, જય ગુરુદેવ.